નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં આ સમયે સૌથી મોટા અને ચર્ચાના સમાચાર સામે આવે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લઈને ગુજરાત હાઈકોર્ટ પર ચાલી રહેલા કેસ પર સૌની નજર છે. સૌથી મોટી સલાહ એ છે કે શું ચૈતર વસાવા ઓગસ્ટ મહિનાના જેલમાંથી બહાર આવશે કે રાહત મળશે કે શું હાઈકોર્ટનો નિર્ણય તેમને મુશ્કેલીમાં ફસાવશે. મિત્રો, મળીએ તાજી માહિતી પ્રમાણે ચૈતર વસાવાએ નર્મદા હાઈકોર્ટ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને સજા પર સ્ટે તથા જામીન માંગ કરી હતી. હાઈકોર્ટમાં બંને પક્ષમાં દલીલો સાંભળ્યા આવી છે. સરકાર તરફથી ચૈતર વસાવાએ સામેલા આરોપને લઈને દલીલો કરવામાં આવી, જ્યારે ચૈતર વસાવા તરફથી નીચેલી કોર્ટની ચુકાદાને પકડવામાં આવી છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે હાઈકોર્ટ મામલે ચુકાદો અનામતી રાખ્યો હોવાથી અહેવાલ કે આગામી 24 ઓગસ્ટે નિર્ણય આવશે કે એટલે 24 ઓગસ્ટનો દિવસ ચૈતર વસાવા અને ગુજરાતની રાજનીતિ બંને મહત્વ બની શકે છે. પરંતુ હવે વાત એ છે કે શું હાલના તબક્કે એવું સત્તાવાર છે કે હવે કહી શકીએ કે ચૈતર વસાવા ચોક્કસપણે ગુજરાતના જેલમાંથી બહાર આવશે અને હાઈકોર્ટ અંતિમ નિર્ણય આવ્યા પછી સ્પષ્ટ થશે સજા પર ટેસ્ટ મળશે કે નહીં કે જામીન મંગે આદેશ આપશે. શું કેસના રાજકીય પ્રભાવ પણ મોટો? ચૈતર વસાવા ડેડિયાપાડાના બેઠક આપ ધારાસભ્ય છે. તેમની સજા તથા કોર્ટની કાર્યવાહી ગુજરાત પર રાજકીય વર્તુળ સતત બની શકશે. હવે નજર સીધી વાત કરીએ 24 ઓગસ્ટ પર. જો હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવા રાહત મળશે તો આ મહત્વપૂર્ણ કાનૂન રાજકીય રાહત બની શકે. બીજી તરફ રાહત બને તેમની આગળ કાનૂનને લઈને મહત્વપૂર્ણ બની શકે. એટલે મિત્રો, હાલના સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ કરતાં હાઈકોર્ટ સત્તાવાર નિર્ણય જ મહત્વ આપશે. 24 ઓગસ્ટ હાઈકોર્ટના નિર્ણય આપશે, જેમાં ચૈતર વસાવા જામીન મળશે કે નહીં કે સજાની રાહત મળશે. આ નિર્ણય ગુજરાતની રાજકીય પર અસર થઈ શકે છે. આજના ગુજરાતની રાજકારણ બ્રેકિંગ ન્યૂઝ અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ગુજરાત.